રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. સૌપ્રથમ માનનીય એપી સિંઘ સાહેબ, આજના કાર્યક્રમના અધ્યક્ષ, બધી વાતો તો સાહેબે કરી, બળ મળે છે. મળ્યા સાહેબને વાત કરી, એમનો કિંમતી સમય કાઢીને અહીં આવ્યા. બધાએ દિવ્યાંગીની ડોક્યુમેન્ટ તો જોઈએ આપણે, પણ એ દિવ્યાંગીના પાયામાં સાહેબ છે. અને એક વન્ય પ્રાણી બચાવવાથી એનું આવડું મોટું વટવૃક્ષ બન્યું ને, એ એક આપણા માટે મેસેજ છે કે ક્યારે પણ કોઈ ઘાયલ પશુ પક્ષી હોય તો એને રેસ્ક્યુ કરીને યોગ્ય જગ્યાએ મોકલવું જોઈએ. વન વિભાગ તત્પર છે, ખૂબ રેસ્ક્યુ થાય છે, બચાવી પણ લે છે. સાહેબનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. માનનીય ચતુર્વેદી સાહેબ, મારા પથદર્શક, અને મારા અનુભવ થોડો શેર કરીશ કે એમને મળ્યા પછી એમને ઉર્જા મળે છે. એમ થાય છે કે ના, આ તો કરવું જ જોઈએ, એમને આ તો નહીં જ ચાલે. એમના એટલા બધા બીજી શિડ્યુલ વચ્ચે નવી જાહેરાત, સાહેબનું એક સરસ જગ્યાએ એક પોસ્ટિંગ થયું છે, પણ એ હવે એમનો ચાર્જ લીધા પછી એ જાહેર થશે. પણ આ બધા જ એટલા બધા વ્યસ્ત હોવાની સાથે અહીં આપની વચ્ચે ઉપસ્થિત રહે, એમનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું. વોરા સાહેબ, સતત અમારા એમને ગયા વર્ષે ડિયર ફાઉન્ડેશન તરફથી રણવિહંગ એવોર્ડ એમને આપવામાં આવેલો, અને એમને બી ખૂબ ચિંતા કરતા હોય છે. એમનો પણ આ વિસ્તારને રણની પ્રકૃતિને બચાવવા માટે જેમનું યોગદાન છે, તેમનો બી આભાર વ્યક્ત કરું છું. બધા પોતાનો કિંમતી સમય કાઢીને લાવ્યા, એ જ મોટી વસ્તુ છે. આપણા બનાસકાંઠા વાઇલ્ડ લાઈફ ડિવિઝનના ડીસીએફ સાહેબ, ચિરાગ અમીન સાહેબ, ખૂબ ઉત્સાહી મારો અનુભવ એમની સાથે કામ કરવાનો આ પહેલો રહ્યો, પણ એમનાથી પણ ખૂબ બળ મળ્યું છે, ખૂબ શીખવા મળ્યું છે. અમને સતત માર્ગદર્શન બી આપ્યા કર્યું છે. અને એમના સ્ટાફ બનાસકાંઠાનો બી ખૂબ એક્ટિવ, અને એમનો બી આખા બનાસકાંઠા ડિવિઝન વન વિભાગના બધા જ અધિકારીઓ કર્મચારીગણનો આભાર વ્યક્ત કરીએ છીએ. બીજી એક વાત અહીં જાહેર નથી થઈ, એ હું વચ્ચે મૂકવા માગું છું કે ઘુડખર અભયારણ્યના ડીસીએફ સાહેબ, અમારા બીએમ પટેલ સાહેબ, એમની 4 રેન્જમાં રણકાંઠાના તમામ ગામોમાં, બીજા અમારા પાટણ જિલ્લાના ડીસીએફ સાહેબ નિકુંજ પરમાર સાહેબ, એમને એક રેન્જમાં રણકાંઠાના એક ગામમાં સાહેબ બહુ સારા કાર્યક્રમો કર્યા છે, અને એ બધું ડોક્યુમેન્ટ તૈયાર થઈ રહ્યું છે. પણ જે આપ કલ્પના કરી રહ્યા છો આપના બધા માર્ગદર્શનથી, કે સિંહ તો અમારો તો આ જ સિંહ છે, અમે તેવું કહીએ છીએ, અમારો તો આ સિંહ છે. અને સૌથી વધારે જે કચ્છમાંથી, બનાસકાંઠામાંથી, પાટણમાંથી, અંદરના ગામડાઓમાંથી માલધારીઓ, બહેનો, ભાઈઓ, એમને એક ભાવના જાગી છે. એના ખેડૂતો પણ કહે છે કે ના, અમને સમસ્યા છે, અમારે આ ક્રોપ ડેમેજ થઈ રહ્યા છે. એટલે આ જે ચતુર્વેદી સાહેબ છે, ઓપ સાહેબ, ડિપાર્ટમેન્ટ, આપનો અવાજ છે ને, એ પબ્લિકનો અવાજ છે. હવે લોકો એવું કહી રહ્યા છે કે અમને સમસ્યા થાય છે. તો આ બાબતમાં હું માલધારી સમાજનો ખાસ કરીને હૃદયથી આભાર માનીશ. સ્કૂલમાંથી, કોલેજથી બાળકો આવ્યા છે, એમનો બી સમય એમને ફાળવ્યો છે, એમનો પણ આભાર માનીએ છીએ આપણે. અને છેલ્લે અમારા ડિયર ફાઉન્ડેશનના જે કાર્યકરો છે, રણકાંઠાના ગામમાંથી ઉત્કૃષ્ટ કામ કરી એ લોકોને એવોર્ડ આપ્યા છે, એમનો સમય આપ્યો, અને યુવાનોએ બધાએ ખૂબ મહેનત કરી. બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું. ફરીથી આવા જ કામો થતા રહે, એ જ વાત કહીને મારી વાતને વિરામ આપું છું.